સન 1987 છેલ્લા ત્રણ વર્ષોથી ખેંચાયેલા વરસાદે ગુજરાતના કેટલાય પ્રદેશોને દુષ્કાળના ભરડામાં લીધા હતા. આ કપરા કાળને નાથવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી 4 સ્થળોએ કેટલ કેમ્પ શરૂ થયા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પશુઓને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચે તે માટે ખૂબ જ તકેદારી રખાવી હતી. આમ છતાં એમાંના અટલાદરા સ્થિત કેટલ કેમ્પમાં એક વખત સ્વયંસેવકોની દ્રષ્ટિ ગોડાઉન તરફ ગઈ અને જોયું તો ધુમાડો. સ્વયંસેવકો ગભરાયા અને સૌ દોડ્યા ગોડાઉન તરફ. અને પછી એમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. હવે અમારે તો કોઈ અનુભવ જ નહીં. હવે એમાં કેટલું ઘાસ લીલું હતું એ કોવાયું, એનો ગેસ થયો અને એ રીતે બધું સળગવા માંડ્યું અંદર. એટલે આમ ધુમાડા નીકળવા માંડ્યા. એટલે અમે ગભરાયા, પણ સંસ્થાને એમાં નુકસાન પણ થયું. બાપાને આ વાતની ખબર પડી અને બાપાએ તરત જ પત્ર લખ્યો કે તમે બધું સારી રીતે ઘાસ ખરીદો છો, એના માટે દોડાદોડી કરો છો અને તમને બહુ જ એમાં તકલીફો પણ પડે છે, તો એ રીતે અમે તમને કષ્ટ આપીએ છીએ. આવું બધું લખ્યું ને પછી છેલ્લે લખ્યું બાપાએ કે તમારે ત્યાં ઘાસનો પ્રશ્ન આવો ઊભો થયો અને આપણું ઘાસ બગડ્યું, પણ હવે તમારે ધ્યાન રાખવું. આપણે આટલી બધી જરૂરિયાત, આટલો મોટો ખર્ચો અને એક બાજુ આપણી પાસે સંસ્થામાંથી પૈસા કાઢીને આટલું બધું રોકાણ કરવાનું, અને છતાં પણ કોઈ પણ ઠપકાનો એક શબ્દ બાપાએ લખ્યો નથી. આવા તો કંઈક વિઘ્નો આ સેવામાં આવતા, પરંતુ સ્વામીશ્રી હંમેશા સ્થિર રહેતા. આવા પ્રસંગોએ તેઓ તો નાસીપાસ નહોતા જ થતા, પરંતુ તેથી વિરુદ્ધ બમણા વેગથી, ઉત્સાહથી આગળ ધપતા. દુષ્કાળની ભયંકરતા એટલી બધી હતી કે પશુઓ ઉપરાંત મનુષ્યો પણ તેની વિપરીત અસર નીચે આવ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આદરેલું દુષ્કાળ રાહત કાર્ય કેવળ પશુઓની સેવા પૂરતું જ મર્યાદિત નહોતું, પરંતુ તેની ક્ષિતિજો વિશાળ દુષ્કાળગ્રસ્ત જન સમુદાય સુધી પણ વિસ્તરી હતી. ચાર કોરા દુકાળ, આભ ખાલીને વરસે અંગારા. આભ ખાલીને વરસે અંગારા. રહ્યા સહ્યા ઝાડવા ઠૂઠા થઈ આજ, જાણે ઊભા મસાણિયા અંધારા. જાણે ઊભા મસાણિયા અંધારા. કંઈક જીવ દેશાંતર કરી ગયા કોક, હવે કંઈક જીવ દેશાંતર કરી ગયા કોક. હવે મરતા જીવે છે મર જીવા. સંત કરુણા રેલી તો અમે જીવ્યા. સંત કરુણા રેલી તો અમે જીવ્યા. સંત કરુણા રેલી તો અમે જીવ્યા.
इस वर्ष तो हाल ये था कि जो थोड़े बहुत कोई हैंडपंप चलते थे या पानी चलता था या थोड़ा बहुत लोगों के पास बीज के लिए, लोगों ने खेती करने के लिए बीज लोग रखते थे, किसान, वो जो अनाज था वो भी लोग खा गए, खत्म हो गया। तो इसका परिणाम ये हुआ, पीने का पानी लोगों के पास अपना नहीं था, लोग 5-5, 10-10 किलोमीटर जाया करते थे पानी लेने, क्योंकि अपने सब जो स्तोत्र थे वो सब सूख गए थे। तो अब आप घर के लिए अगर गांव की आपकी घर की महिला सर पे रख के अगर कोई बर्तन ला रही है पानी भर के, उसमें उनको सारे काम करने हैं, उनको नहाना भी है, खाना भी बनाना है, पीना भी है, जो करना है, और जानवर को भी पिलाना है। तो अब गाय और बैल तो भाई एक मटके से पानी नहीं पीते, तो वो पानी आएगा कहाँ से? कहने का मतलब ये था कि तकलीफ बहुत थी, दुख बहुत था, और हम तो इसमें रह चुके हैं, इसलिए हमने तो पूरा रोज सुबह शाम दोपहर इसी को देखा। 1987ની અંદર જામનગર કલેક્ટર તરીકે મારું પોસ્ટિંગ થયેલું. જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે જોયું કેટલાય લોકો કલેક્ટર કચેરીમાં આવીને સવારથી બેસી જતા, એને અનાજની જરૂર છે, ખાવા કાંઈ છે નહીં, વસ્ત્રો નથી, અને કોઈ પરિસ્થિતિમાંથી કેવી રીતે ઉગરવું એની પાસે રસ્તો નથી. આ બધું જ્યારે મેં જોયું ત્યારે મને થયું કે આ કોઈ નાની સૂની વાત નથી. ત્યારે મને પોતાને જ એક એવી ગભરામણ થઈ કે આ બધાને પહોંચી કેવી રીતે વળવું, મારી પાસે એટલા બધા શું સાધનો છે, મારી પાસે થોડાક મામલતદાર છે, થોડોક સ્ટાફ છે, ગવર્મેન્ટે આપેલી ઘાસચારો છે, પણ આ પહોંચી શકાય એવી આ કોઈ શક્તિ નથી, આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મેં સંપર્ક કર્યો. એ લોકોની ઉદાર ભાવના, લોકોને કોઈ પણ ધર્મના બંધન વગર મદદ કરવાની ઈચ્છા, આ બધું જોઈ મેં એમનો સંપર્ક કર્યો. પ્રમુખ સ્વામી સાથે મેં વાત કરી. મેં કીધું કોઈ આ એક વ્યક્તિનું કામ નથી, માટે આપની મદદની અમારે જરૂર પડી છે. હું સ્વામીને મળ્યો, એમના દર્શન કર્યા અને બધી વાત વિગતવાર કરી. એણે કીધું કે તમે શાંત થઈ જાઓ, ચિંતા મુક્ત થઈ જાઓ, આ બધું ભગવાનના હિસાબે બધું ગોઠવાઈ જશે. પ્રમુખ સ્વામીએ 5-6 સંતોને તાત્કાલિક બોલાવ્યા અને એકદમ સૂચનાઓ આપવા માંડી. મને તો આવું સપને ખ્યાલ નહોતો કે આવું બની શકે. જે મેનેજમેન્ટ સ્કિલ કહેવાય અમારામાં, એથી વધારે મેનેજમેન્ટ સ્કિલ જાણે કે અહીંયા ઉપયોગ થતો હોય એવું આખું ગોઠવાયું. હું પાછો જામનગર પરત થયો. મેં બીજે દિવસે સાંભળ્યું કે સંતો 650 ગામડાઓને વેચીને જામનગર જિલ્લાના સર્વે કરવાની શરૂઆત કરી છે. 4 થી 5 દિવસની અંદર સંતોએ ક્યાં લોકોને અનાજની જરૂર છે, ક્યાં કાપડની જરૂર છે, ક્યાં વસ્ત્રોની જરૂર છે, ક્યાં ઘાસની જરૂર છે, એ બધાનો સર્વે કર્યો. જુદા જુદા સંતોને આ કાર્ય સોંપી દીધેલું હતું અને સરસ રીતે આ કામ ચાલુ થયું. જામનગર જિલ્લાના જે અસરગ્રસ્ત 650 ગામો હતા, એમાંથી કેટલાય ગામોની સ્વામીએ પોતે જાતે મુલાકાત લીધી. આમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જામનગર તેમજ ગુજરાતના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓનું સર્વેક્ષણ કરાવ્યું અને દુષ્કાળગ્રસ્ત લોકોને રાહત આપવાનું એક વિરાટ અભિયાન ઉપાડ્યું. છાશ વિતરણ, અનાજ વિતરણ, સુખડી વિતરણ, વસ્ત્ર વિતરણ, રાહત રસોડાઓ અને શિક્ષણ સહાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો કરુણા પ્રવાહ આવી અનેકવિધ ધારાઓ રૂપે વહેવા લાગ્યો. એટલે દુષ્કાળમાં જે દૂધ નથી એટલે કોઈને છાશ પણ મળે એમ નથી. દૂધ તો ક્યાંથી મળે, પણ છાશ પણ મળે એમ નથી. ઘીની તો વાત જ નહીં. પણ આ રીતે છાશ જો આપણે આપીશું ને તો એ પણ લોકોને બહુ જ મોટો લાભ થશે. ઘી આપ્યા બરોબર થશે. કારણ કે માણસને છાશ એ પણ એક બહુ મહત્વની વસ્તુ છે અને એટલા માટે એ પણ એક આયોજન કર્યું. પણ સંતોએ એમાં પણ ઇન્વોલ્વ જરા થવું પડશે, એમાં પણ થોડા પ્રયત્ન કરવા પડશે. અને એટલું કરીને આપણે આપીએ એટલે આપણે જે જ્યાં આપણા યુવકો હોય કે પ્રમાણિક માણસો કે ગામની અંદર બરોબર થાય, જે લોકો રાહત કાર્ય ચાલતા હોય ત્યાં પણ આપણા માણસો એને દરરોજ આપ્યા કરે, એવી વ્યવસ્થા સુંદર રીતે કરવાની છે. એમાં સંતો એક ટ્રકમાં દૂધનો પાવડર મારે ઘરે મોકલતા અને એ પાવડરને હું દરેક ગામમાં
આશરે 100 જેટલા ગામમાં જામનગરના 80 કિલોમીટર દૂર સુધીના ગામોમાં મારે છાશનો પાવડર મોકલવાનો. જ્યાં બસ ન જતી હોય ત્યાં હું મારી મોટરસાઇકલમાં અને દરેક ગામમાં એ પાવડર પહોંચાડતો. સ્વામી બાપાએ ખાસ રાત્રે 12 વાગે પણ મને ફોન કરીને જણાવેલું છે કે સાહેબ તમે જરા જોજો કે નાના ગામ છે, અંતરિયાળ ગામ છે, ત્યાં આ વ્યવસ્થા પહોંચે છે કે નહીં. તો એના માટે અમે બરડા ડુંગરના નાના નેસ્ટ છે કે જ્યાં જવું બહુ કઠણ હોય તો ત્યાં પણ અમે મોટરસાઇકલ ડુંગરથી નીચે રાખી અને ચાલી અને સંતો સાથે ગયેલા છીએ. જ્યારે સવારમાં છાશ વિતરણ થતું ત્યારે પણ એ લોકો એકદમ એના જે બોઘરા છે, તપેલા છે, એ એકદમ લાઇનસર બધા એકદમ ગોઠવી દેતા અને વારા પ્રમાણે એ લોકોને આવતા. આ પહેલાં ત્યાં છાશની કોઈ વ્યવસ્થા નહોતી ગામમાં, એટલે માણસોને રોટલા સાથે છાશ ખાવાની એટલી બધી મજા પડતી કે એ લોકો એકદમ ઇંતજારીથી અને એકદમ ભગવાન આવે એવી રાહ જોઈને બેઠા હોય. અને અમે ઘણીવાર કીધું કે સ્વામી બાપા હવે 70,000 સુધી તો અમે પહોંચ્યા છીએ. તો બાપાએ એ વખતે પણ અમને કીધું કે હજી વધારો, હજી છાશ કેન્દ્રોની સંખ્યા વધારો, એમાં માણસો જેટલા લે છે એના કરતાં પણ તમે ઘરે જઈને પૂછો કે ભાઈ તમારે છાશ જોઈએ છે તો એ ટાર્ગેટ તમે 70,000ની ભલે લાખનો થઈ જાય તો પણ વાંધો નથી, લાખથી ઉપર થાય તો પણ વાંધો નથી. તમને જે કંઈ પાવડરની જરૂર છે એ અમે ગમે તેમ કરીને પહોંચાડશું, પણ તમે એ કોઈ ચિંતા ન કરો. જે વસ્તુ આવે છે આપણે જરા અનાજ માટેની પણ કે આ પ્રમાણે એવા ગરીબ માણસો હોય છે મફતના ભાવે આપી શકીએ એને માટે એક પણ થોડું આયોજન છે કે એ રીતે અનાજ આપણે ઘઉં પણ જરા સસ્તા ભાવે મળે એને માટેનો પણ અહીંયા મુંબઈથી પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ગવર્મેન્ટ આજે સારામાં સારા જે ઘઉં એ ફર્સ્ટ ક્લાસ ઘઉં હોય છે ને, ફર્સ્ટ ક્વોલિટી, એટલે પરદેશ મોકલવા માટેની જે ક્વોલિટી હોય એવા ઘઉં પણ એ ઘઉં લેવા વિચાર આપણે કરીએ છીએ કે જે બિચારા ગરીબ હોય જેને કોઈ બીજી આવકો ન હોય તેને એ પણ થાય. એટલે જે માણસોને રાહત દરે આપી શકાય, બીજા માણસોને મફત આપી પણ શકાય, એટલે એમાં પણ બધાનો સહકાર જોશે. એટલે આખા સૌરાષ્ટ્રની અંદર હજારો સેન્ટરો આપણે ખોલેલા, લાખો રૂપિયાનો ખર્ચો કરીને ગરીબ માણસોને સ્વામીએ નભાવી લીધા છે. પશુઓને તો નભાવે પણ એના માલિકોને પણ બાપાએ નભાવી લીધા હતા. તો એને ખબર ના પડે કાર્યકર દ્વારા ક્યાંય 100 કિલો, ક્યાંય 200 કિલો, ક્યાંય 250 કિલો જેવું કુટુંબ હોય એ એમને ઘેરે જઈને આપી આવજો, એવું પણ સ્વામીએ જે સંતો આમાં જોડાયેલા હતા એને પણ વાત करेली. स्वामी नारायण संस्था हमारे राजकोट ज़िले में एक तो मुफ्त अनाज बंटवाती थी गांव में, मुफ्त, जो खड़ा हो जाए लाइन में ले जाए. ये नहीं कि भाई अपना वो बीपीएल कार्ड दिखाओ और एपीएल दिखाओ और तुम्हारी क्या जाति है और तुमका धर्म क्या है, कुछ नहीं. लाइन में जो आया उसको दान. અમને સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા પધારવાના છે, એટલે અમારા ગામના આગેવાનો, સરપંચો અમે ભાદરા ગયા અને ઢોર તથા માણસને અત્યારે ઘણી બધી તકલીફ પડે છે જમવાની તથા ઘાસચારાની. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે બધું સારું થઈ જશે ભગવાનની કૃપાથી. પોતાની એમ નિષ્કપટ ભાવે વાત કરી એટલે બાપાનું હૃદય પણ દ્રવી ગયું. સ્વામી કે હાલો અમે આવીએ છીએ. અને એ સમયમાં મિત્રો એવું હતું કે અમારા પાસે ભાડાના પણ પૈસા નહોતા, એટલે જે રિક્ષા બાંધીને આવ્યા હતા એમનું ભાડું પણ પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તોને કહી અને અમને રિક્ષાનું ભાડું અપાયું હતું. પણ પ્રમુખ સ્વામીના પગલા થયા તે પછી અમારા ગામનું પાદર પવિત્ર થયું અને પોતાના હાથથી અનાજ આપ્યું અને તેથી અમારા ગામને ગાયોને પણ એના ઘાસથી બાજરો ચાલ્યું ભરીને અમારી ગાયોને આપ્યો. એટલે અમને ખાતર બિયારણ અમને અહીંયા ઘરે આવી અને ભાડા સોદાને આવીને અહીંયા ઘરે આવીને દઈ ગયા. અમે એ દુષ્કાળ આખો ઉતર્યા સમજ્યા. આવી પ્રમુખ સ્વામીએ આટલી દયા આટલું મદદ કરી, પણ આવો સંત તો કોક દેવલને ક્યાંક પાકે, બાકી તો આવો સંત હોય નહીં. લોકોએ એમ કીધું કે આવું તો અમે કોઈ વાર જોયું નહોતું અને વિચાર્યું નહોતું. હું પણ હાજર હતો. મેં પણ ત્યારે સ્વામીના હાજરીમાં જ આ વાત કરી કે સ્વામી આજે મદદ છે, લોકોને આપે ઉગાડી લીધા છે, આ 3 વર્ષના દુકાળમાંથી બચાવી લીધા છે, નહીંતર ખબર નથી કે આ અઠવાડિયા 15 દિવસ પછી આ ગામની શું હાલત થાત.
उसके बाद एक बड़ी अच्छी चीज़ थी, जो गुजराती होती है, यहाँ तो शायद उसका नाम वो नहीं है, उसे सुखड़ी कहते हैं। तो सुखड़ी स्वामीनारायण संस्था ने बांटना शुरू किया और गांव में जाके ये लोग हर इंसान को सुखड़ी दें। और सुखड़ी क्या है आप जानते हैं, बड़ी पौष्टिक चीज़ है। तो लोगों को वो देना शुरू किया मुफ्त। बड़ी राहत हुई भाई। પૌષ્ટિક ખોરાક સારામાં સારો બને એવી સુખડી હજારો મણ સુખડી બાપાએ આપણને આજ્ઞા કરી હતી. ભલે ખર્ચો ગમે એટલો થાય પણ બધાને આપણે નભાવવા છે. અને સુખડી પણ ચોખ્ખા ઘીની. પછી આટલી બધી સુખડી ક્યાં બનાવી, શું કરવું, એ સ્વામીએ મને ઘનશ્યામ સ્વામીને સોંપેલું. સ્વામીજી એમને સતત પૂછે રાખે કે ભાઈ બધી વસ્તુઓ તો છે ને, દૂધનો પાવડર અંદર નાખવાનો, એ ખૂટે તો આમ કહે સ્વામી એવું દૂધનો પાવડર પૂરો થવા આવ્યો છે, જ્યાં વાત કરીને ત્યાં બીજે દિવસ પાવડર આવી જ ગયો હોય. પણ સ્વામીજી સતત ફોલો કરતા હતા અને સતત જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે સ્વામીજી અમને વસ્તુઓ પહોંચાડતા. कभी संस्था ने हमसे ये नहीं कहा कि साहब हमको बंद करना पड़ेगा या हमें बड़ी तकलीफ हो रही है, या जितने स्वामी बेचारे सेवा दे रहे थे, मैं तो खुद गया हूँ, तो वहाँ मुझे उन्होंने माधापुर गांव था शायद, जहाँ तक मुझे याद आ रहा है, राजकोट अहमदाबाद के हाईवे पे मैं वहाँ गया था। वहाँ स्वामी थे और मैंने वहाँ पहली बार प्रत्यक्ष देखा, अभी तक तो सुनी हुई बात थी, सुखड़ी और अनाज और ये सब वहाँ बांटा जा रहा था। फिर अब हमारे अधिकारियों से तो बातचीत होती थी, मुलाकात होती थी, तब पता चला कि संस्था जो है ये तो पूरे गुजरात में ऐसा ही कर रही है, और बल्कि हमारे सौराष्ट्र के ज़िले जिनका बहुत ही बुरा हाल था, जामनगर है, आसपास के और ज़िले, सुरेंद्रनगर है, जो बिल्कुल सूखे से पीड़ित थे, उन सब के अंदर भी यही काम हो रहा था। मैं कहता हूँ कि मेरा तजुर्बा आज तक इस टाइप का हुआ नहीं, इस प्रकार का तजुर्बा हमने कभी देखा नहीं, और कभी इनके चेहरे पे मुस्कान ना रही हो। बीच बीच में प्रमुख स्वामी के दर्शन हमारे होते थे, क्योंकि उसके बाद हमको भी लगा कि भाई ये वास्तव में जाने जैसी जगह है। भगवान तो देखिए हर जगह मिल जाते हैं, वो जाने की जगह थी। આ સિવાય અનેક ગામોમાં અમે સંતોની સૂચનાથી રાહત રસોડા પણ શરૂ કરેલા હતા. આ રાહત રસોડામાં ગરીબથી માંડીને તવંગર માણસો જમી શકે એવી વ્યવસ્થા હતી. એટલે એમાં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર આપણે આ રાહત રસોડા પણ શરૂ કર્યા હતા. તરત જ સ્વામીએ સંતોને બોલાવીને સૂચના આપી અને રાહતના કામ ચાલતા હતા ત્યાં રસોડા પણ શરૂ કરી દીધા અને પોષણક્ષમ જમવાનું એ લોકોને મળી રહે એવી પ્રમુખ સ્વામીએ વ્યવસ્થા ગોઠવી. જ્યાં સુધી વરસાદ ન આવ્યો અને દુષ્કાળ ચાલુ રહ્યો ત્યાં સુધી આ રાહત રસોડાનું સ્વામીએ કામકાજ ચાલુ રાખ્યું અને લોકોને આના માટે ખૂબ જ ટેકો મળી ગયો. આપણે જાણીએ છીએ કે કેટલ કેમ્પ શરૂ કર્યા, ખેડૂતો માટે બધું કર્યું, પણ શિક્ષણને માટે પણ સ્વામી બાપાએ ખાસ ભાર મૂક્યો કે છોકરાઓ ભણ્યા વગર ન રહે. એક વખત ભણવાનું બંધ કર્યું ને પછી ચાલુ કરવું બાપા કે બહુ મુશ્કેલ પડે, એનું રૂટીન ન રહે. આ પણ સ્વામીને ખ્યાલ. પછી તો બાપાએ કહ્યું કે આપણે કોઈ જાતિ કે કોઈ જોવાનું નહીં, પણ બધાને મદદ કરવા નીકળી પડો. અને એ લોકોને યુનિફોર્મ આપણે સીવડાવી આપો, એ લોકોની પેન પેન્સિલ નોટબુક બધું કે આપણે કરી આપવાનું, અને બધે તમે ફરી વળો. ગુરુકુળમાં જૂન મહિનામાં સત્ર શરૂ થાય, મે મહિનાથી બધા ફી ભરવા આવે, એટલે આપણે તો સામાન્ય રૂટીનમાં બધાની ફી લીધી. ત્યારે બાપાએ મને બોલાવ્યો અને ફી પરત કરવાનું કહ્યું, એટલે હું એકદમ વિચારમાં પડી ગયો. મેં કહ્યું બાપા તો બહુ મોટી રકમ થાય, આટલું બધું ગુરુકુળમાં આપણે કેમ પાછો? તો બાપા ભાવમાં કે તમે હુકમ ચિંતા કરો છો, કોઠારી સમયને હું કહી દઈશ, એ તમને બધી રીતે મદદ કરશે. આ તો પાછી આપો, પણ આવતી સાલની પણ ફી માફી કરી દેવાની છે. કારણ કે જે આવતી સાલ જે વરસ થાય અને તરત કાંઈ બધું આવી જાય એવું નથી. એટલે જ સ્વામીએ મને સંતોને આજ્ઞા કરી દીધી. ઘણી જગ્યાએ સંતો ગયા, ઘણી જગ્યાએ શિક્ષકોને, પંડ્યા સાહેબને દરેકના એડ્રેસ સરનામા લઈને એની ફી પાછી આપી દીધી. એ વખતે આવી પરિસ્થિતિ 87-88ની થઈ, એટલે બધા પાસે પૈસાની પણ ખૂબ તંગી હતી. ખાવાનું નહોતું તો પછી કપડાં માટે નવા ખરીદવા કે લેવા, એ પરિસ્થિતિ એટલી બધી કરુણ હતી.
એ વખતે બાપાએ પણ આ વિચાર કરેલો કે એની પાસે અત્યારે પૈસા નથી તો કેવી રીતે કપડાં ખરીદે. એમાં 200 ટન કપડાં બાપાએ મોકલાવ્યા. હવે એની અંદર જે મહિલાના કપડાં હતા એ અહીંયા જે પહેરી શકે એવા નહોતા. પુરુષોના પણ હતા, બાળકોના પણ હતા. એટલે બાપાને મેં જણાવ્યું કે ભાઈ આવું છે. તો પછી બાપાએ પત્ર દ્વારા જણાવ્યું કે આપણે નવી સાડીઓ લઈને આપણે આ ગરીબોને બધાને આપવી છે. એટલે પછી આપણે પ્રયત્ન કર્યો તો એક બે વેપારી હતા, એમને આમનામ તાકા એટલે સાડીઓ કે એને કટિંગ કરીને સફેદ હતી તો એનું આપણે આપી દઈએ. અત્યારે તો આવું છે, ગરીબ માણસોને તો કંઈ અત્યારે આવા સમયમાં પહેરવામાં કંઈ વાંધો નથી. પણ પછી બાપાને મેં પત્ર લખ્યો કે આવું છે તો બાપાએ ફોનમાં વાત કરી કે એવું આપણે નથી કરવું, એને આપણે ડિઝાઇન કરાવવાની છે અને ડિઝાઇન કરીને પછી આપણે એને આપવાની છે અને એ આયોજન કરીને પછી આપણે નાની અને દેવને મોકલવાની, તો એનું વિતરણ એ પછી કરશે. દિલ્હીથી અમારું એક કમિશન આવ્યું. આ ખરેખર અહીંયા આ તકલીફ છે, દિલ્હી બેઠા તો ખબર નથી પડવાની. આવ્યું, હું એને થોડાક ગામડામાં લઈ ગયો. ત્યારે લોકોએ વસ્ત્રો જે પહેર્યા હતા ને એણે મને કીધું કે આ તો કાંઈ ગરીબ લાગતા નથી અમને, આ તો નવા કપડાં છે બધાય. પછી મેં એને કીધું કે એને પૂછો કે કેટલા રૂપિયામાં ખરીદા. આ સહેલો રસ્તો છે, એ ગરીબ છે કે સાવકાર છે જો. તો એ કે અમે તો હિન્દી, મેં કીધું હિન્દી સમજ્યા બધાય. એણે એક જણે પૂછ્યું કે આપણે તો બહુ અચ્છા પહેરા, કિતને રૂપિયા કે લીયા? તો કે નહીં, પ્રમુખ સ્વામીને ભેજા હે. તો ઓલા કે પ્રમુખ સ્વામી કોને? મેં કીધું આ બધું જે ચાલી રહ્યું છે ને એ એમના સાથે હવે તમે મારી જોડે હાલો. હું એને છાસ કેન્દ્ર ઉપર લઈ ગયો આ પ્રમુખ સ્વામીનું. આ સુખડી વેચે, એમાં વિટામિનથી ભરપૂર છે, આમાં ચોખ્ખું ઘી છે, ગોળ છે, પ્રોટીન્સ છે પ્રમુખ સ્વામીનું. પછી મને કહે કે આટલું બધું પ્રમુખ સ્વામી? મેં કીધું અત્યારે એ શાહીબાગમાં છે ને તો હું તમને દર્શન કરાવો. આમ સ્વામીશ્રીએ જનહિતાર્થે પ્રચંડ પુરુષાર્થ આદરીને અનેકના હૈયા ઠાર્યા હતા. 10 જિલ્લાઓમાં કુલ 195 કેન્દ્રોમાં છાશ વિતરણનો લાભ લેનારાઓની સંખ્યા હતી 1,27,57,000. દુષ્કાળગ્રસ્ત 19 જિલ્લાઓમાંથી 13 જિલ્લાઓમાં અનાજ વિતરણ થયું હતું 2,23,800 કિલોગ્રામનું. આ ઉપરાંત પશુઓ માટે 3,12,95,000 કિલો ઘાસ અને દુષ્કાળગ્રસ્ત લોકો માટે 18,000 કિલો સુખડીનું વિતરણ તો ખરું જ. આ આંકડાઓ માત્ર 1988ના વર્ષમાં માર્ચથી મે મહિના સુધીના, એટલે કે માત્ર 3 મહિનાના હતા. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દૃષ્ટિ તો સમયના સીમાડાઓની પારનું જોઈ શકતી હતી. તેઓએ વિચાર્યું કે વરસાદ તો પડશે, પરંતુ લોકો પાસે અનાજની સગવડ તરત કેવી રીતે થશે? આથી તેઓએ સંતોને એક પત્ર લખ્યો, જેમાં આ સેવા લંબાવવાનો અનુરોધ હતો. સ્વામીશ્રીએ લખ્યું, અનાજ વિતરણ થાય તો વાંધો નથી, ખર્ચ વધે તો પણ વાંધો નથી. મહારાજ સ્વામી પૂરું કરે છે ને કરશે. આપ સર્વેને પીડો પડે છે, પણ આ દુષ્કાળ એવો છે એટલે જરા મહેનત વધુ કરવી પડે છે. મહારાજ આપને બળ આપે એ આશીર્વાદ. આમ તેઓએ આગામી 3 મહિના સુધી રાહત કાર્યનો દોર લંબાવ્યો. પછી પણ બાપાએ કીધું કે આપણે હજી ચાલુ રાખવું છે. એટલે પછી આપણે 400 ટન પાવડર બાપાએ જે વ્યવસ્થા કરી અને આપણે 400 ટન પાવડર આવ્યો અને સારંગપુર, પછી ગઢડા, ગોંડલ, ભાદરા, આ બધા જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં આ બધો પાવડરનું આપણે વિતરણ કર્યું. અને સાથે સાથે આદિવાસી એરિયાની અંદર પણ જે બરોડા બાજુ પંચમહાલ છે, સેલવાજ છે, ત્યાં પણ આ પાવડરનું એ વખતે આપણે વિતરણ કરેલું.
આ સિવાય પારખું કે પોતાનું જોયા વિના અન્ય સંસ્થાઓને પણ લાખો રૂપિયાની સહાય કરવામાં તેઓએ કોઈ કસર રાખી ન હતી. ચંદનની જેમ તેઓએ પોતે ઘસાઈને બીજાને શાતા આપી હતી. આવી તો નાની મોટી અનેક સંસ્થાઓને મદદનો હાથ લંબાવીને તેઓએ માનવ કલ્યાણનો એક આદર્શ સ્થાપી દીધો. આવી કેટલ કે અમરેલી સને 1987-88માં સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થયેલ. એ વખતે 1000 ઉપરાંત ગાયો પશુઓ હતા અને અમે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને યાદ કર્યા. તેમને વિનંતી કરી કે બાપા અમને કંઈક મદદ કરો તો સારું, આ પશુઓને અમે કેવી રીતે સાચવી શકીશું. તો બાપાએ બહારથી મદદ આવતી એમાંથી અમને 50,000 જેવી રોકડ સહાય મોકલેલ. એ ઉપરાંત 1 લાખ પૂળા અમને મદદ મોકલેલી. એક રીતે અમને પાંજરાપોળ ગૌશાળામાં 1000 અને કેટલ કેમ્પના 2000 પશુઓ સાચવી શકવામાં ખૂબ મદદ બાપાએ કરેલી. બાપા બહુ દિલથી આપતા હતા એકદમ. સ્વામી કે અહીંયા ખાસ કરીને પેલી પાંજરાપોળ હોય ને, બોટાદની પાંજરાપોળ ને બધે ગઢડાની પાંજરાપોળ, તો સ્વામી ઘાસ ત્યાં મોકલી દેતા. બાપાની આખી રીત જુદી હતી. સ્વામી રીત જગત છે ન્યારી. એ છે ને કોઈ સમાજનો પ્રશ્ન પોતાનો સમજતા અને બધી જે કોઈ સંસ્થા સારું કાર્ય કરે એટલે એને પોતાની માનતા અને એને મદદ કરવામાં એને જરાય સંકોચ ના થાય. સ્વામી દિલથી અને કોઈ માગે તો આપી દેતા. બાપા જ્યારે કેટલ કેમ્પમાં અમારે અહીંયા આવ્યા તો બાપાએ બધી વ્યવસ્થાને બધું જોઈ અને પછી જ્યારે સ્ટેજ ઉપર બધો કાર્યક્રમ બધો પૂરો થયો એટલે બાપાએ ખાસ બોલાવી મને ને છોટુ કાકાને ને અમારા રસી કાકાને બાજુમાં બોલાવીને બધી વ્યવસ્થા કેમ કરવી એનું ખાસ અમને માર્ગદર્શન આપ્યું કે પાણી કેવી રીતના અહીંયા આગળ અવેડાની અંદર તમે પહોંચાડશો, કેવી રીતના પાઇપલાઇનથી કરજો. અમે તો પહેલાં ટેન્કરથી કરવાના હતા, એ બાપાએ આપ્યું. પછી તમારે બધું ઢોર માટે આટલા બધા 10,000થી અમારી પાસે ત્યારે બાપા આવ્યા ક્યારે 10,000 ઢોર હતા અને પછી અમારે વધ્યા હતા. પણ ત્યારે બાપાએ કે ભાઈ એમનો બધાનો ઘાસચારો કેવી રીતના આવશે, એમને કેવી રીતના સ્ટોરેજ કરવો, કેવી રીતના એમને પાછું ઢોરને બધાને કયા ટાઈમિંગે ખવડાવવું, એમાં બી કાંઈ બી તમારે માર્ગદર્શન જોતું હોય તો આપણે ગોંડલ મંદિરના સંતો જ્ઞાની સ્વામી કે એમનું તમારે માર્ગદર્શન લેવું. અને એ રીતે અમને આખા પરિવારને બધાને બાપાએ એટલું બધું પર્સનલાઇઝ કરીને બધી રીતે અમને સમજાવ્યું કે ભાઈ આપણે અમારું તો આ અમારો બિઝનેસ નહીં, અમારી માટે આ પહેલી વખત હતું. પણ બાપાએ એકદમ ઝીણવટ ભરવું કે ભાઈ આપણે, અને ત્યારે અમારે કે ભાઈ અમને સૂકું ઘાસ જોશે તો સેલવાસ હું ચિન્મય સ્વામીને કહીશ અને તમારે ત્યાંથી ઘાસ આવે, ઘાસ અહીંયા આગળ કેવી રીતના સ્ટોર કરવો, અહીંયા આગળ થોડુંક રાખવાનું, થોડુંક આ બાજુ રાખવાનું, થોડુંક આ બાજુ રાખવાનું, બધું એક સાથે નહીં રાખવાનું. એટલું બધું અમને ઝીણવટ ભરવું અમને બાપાએ માર્ગદર્શન આપેલું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્નને સાકાર કરવા તેઓના હાથ પગ સમાન હતા તેઓના લાડીલા સંતો, જેઓની સેવા અનેકને માટે પ્રેરણા અને પ્રોત્સાહનનું સાધન બની રહેતું, જેની નોંધ લંડનથી પ્રકાશિત થતા સ્પાન નામના મેગેઝિન અને અન્ય અનેક સમાચાર પત્રોએ પણ લીધી હતી. મેં જોયું કે સંતો સવારથી આ વિતરણ કેન્દ્રો પર આવી જાય, બધી કાર્યવાહી સંભાળી લઈએ, સાંજ પડે ત્યારે રાત્રે જામનગર, કોઈ જોડિયા, કોઈ ભાદરા, આ બધી જગ્યાએ જઈ સવારે પાછા આવી જાય એ જ ગામે, એ જ કામગીરી. ત્યારે મને એમ પૂછવાનું એક સંતને મન થયું કે થાક લાગતો નથી, કંટાળો આવતો નથી, દરરોજ આ એકને એક કામ અને ખબર નથી આ કેટલો સમય ચાલશે. ત્યારે હસતા હસતા સંતોએ કીધું કે પ્રમુખ સ્વામીની આજ્ઞાઓ હોય ત્યારે શક્તિ અમારામાં આપોઆપ જાગે છે. અમને કોઈ થાક, કંટાળો કે કોઈ ભાવ એવો પેદા થતો નથી કે અમે આ કામ ન કરીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પ્રત્યેક કાર્ય આધ્યાત્મિકતાના પાયા ઉપર ઉભેલું હતું, ભગવાનને પ્રસન્ન કરવા માટે જ હતું. આથી જ તેઓ ક્યારેય પણ કોઈના પણ સવળા કે અવળા અભિપ્રાયોથી વિચલિત થતા ન હતા. સવારના સંતો નીકળે આપવા માટે એ જુદા જુદા ગામોની અંદર આખો દિવસ ફરીને સાંજે આવે. આખો દિવસ એક એક ગામની અંદર જઈને દરેક વ્યક્તિને
આ સુખડી વિતરણ, છાશ વિતરણ એ બધું કરતા. અમુક ગામોની અંદર આપણે વસ્ત્ર વિતરણ પણ કરતા. આ બધા ગામડાઓની અંદર વિચરણ કરવાનું જ થતું. તડકો પણ સખત, ગરમીના બધા દિવસો હતા. આવી પરિસ્થિતિની અંદર જ્યારે ગામડાઓમાં આપવા માટે જઈએ ત્યારે ઘણીવાર એવા પણ અનુભવ થતા કે આપણે તો આપીએ, એ લોકોને રાહત થાય એના માટે આપણે મદદ કરતા હતા. સંસ્થા એની પાછળ ઘણો બધો ખર્ચો કરીને ગામો ગામ આવી રીતે વિતરણ કરતા હતા. પણ અમુક ગામોની અંદર એવું પણ સાંભળવા મળતું, અમુક લોકો સંસ્થા પાસેથી મદદ લઈને પણ BAPS સંસ્થા માટે સંતો, સ્વયંસેવકો અને સ્વામીશ્રી વિશે પણ ન શોભે તેવા શબ્દો બોલતા. હવે આમ આખો દિવસ મહેનત કરવાની, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના આપણે બધાને સેવા કરતા હતા. અને પછી પણ જ્યારે આવા શબ્દો સાંભળવા મળે ત્યારે અંતરમાં બહુ દુઃખ થતું. એટલે સ્વામીને પત્ર લખીને જણાવ્યું કે સ્વામી, આવી પરિસ્થિતિ છે, આટલી મહેનત કરીએ છીએ, આપણે આટલો ખર્ચો કરીએ છીએ, ને એની સામે જ્યારે આવું બોલે ત્યારે એમ લાગે કે આ સેવા કરવા જેવી નથી. આ પત્ર જ્યારે બાપાને મળ્યો ત્યારે સ્વામીએ એનો જવાબ લખ્યો. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ લખ્યું કે આપણે કોઈ એવો વિચાર ન કરવો. આપણે જે સેવા કરીએ છીએ એ લોકોને રાજી કરવા માટે નથી કરતા. સ્વામી કે આપણે ક્યાં લોકો વખાણે એટલા માટે સેવા કરીએ છીએ, આપણે તો ભગવાનને રાજી કરવા માટે સેવા કરીએ છીએ. માટે એ વખાણે કે ન વખાણે પણ ભગવાન આપણી સેવાની નોંધ લે છે. માટે આપણે આપણને જે સેવા મળી છે એ સેવા છોડવી નહીં અને મહિમાથી નિસ્વાર્થ ભાવે સેવા કર્યા કરવી. स्वामी सुखकार जय हो, संत परम हितकारी जय हो. સંતો વિશે ઘણું વાંચ્યું છે, જુદા જુદા ધર્મના સંતો વિશે મેં વાંચ્યું છે, પણ સાચા સંતો કોણ હોય, કેવા હોય, એનો અનુભવ તો મેં પહેલવેલા જોયો. પ્રમુખ સ્વામીનું આ જે કાર્ય જોયું, લોકોને આટલા બધા ઉપયોગી કામ કરે, દિલથી દોડી દોડીને કામ કરે અને કોઈ પણ કંટાળ વગર પ્રેમથી હસી ખુશીને કામ કરે. આટલી બધી મુશ્કેલીઓ હોય, આખો દિવસ ધૂળ ઉડતી હોય, ગામડામાં તડકો હોય, પોતે ન ખાધું હોય અને બીજાને ખવડાવતા હોય અને છતાં પણ એ કાયમ હસતા રહેતા હોય. મેં સંતને પહેલી વાર જ જોયા અને અનુભવ્યા કે સંત कौन અને કેવા હોય. विचार करने के योग्य जो हम लोगों को भी उस समय लगता था कि आश्चर्य की बात है कि 200 किलोमीटर एक साइड में और 300 किलोमीटर दूसरे साइड में स्वामियों को जाना पड़ता हो अपना चारा वितरण करने, सुखड़ी वितरण करने या वो अनाज वितरण करने. इससे बड़ी बात मैं नहीं मान सकता कि कोई हो सकती है. और ये रोज की बात है, प्रतिदिन. ये नहीं था कि ये एक बार किया और उसके बाद फोटो वोटो खिंचवाई और रवाना हो गए, ना जी. और ये प्रमुख स्वामी का जो हमको सपोर्ट मिला था उस समय, जो उनका आशीर्वाद हम लोगों के साथ था, मैं तो आज भी उसको याद रखता हूँ. और जिस तरह की सेवा और गांव-गांव पर जो उन्होंने प्रतिभाव दिया ऐसे समाज सेवा के काम के लिए, वो ऐसी चीज़ है कि वो मैं कभी भूल नहीं सकता. क्योंकि 32 साल बाद भी मुझे ये सब चीज़ें अभी तक याद है. રાહત કાર્યમાં આર્થિક રીતે પહોંચી વળવું એ પણ સંસ્થા માટે એક બહુ જ મોટી સમસ્યા હતી. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કરુણા ગંગા કોઈ અડચણોથી રોકાય તેમ નહોતી. તેઓએ માનવ ઉદ્ધારના આ વિશાળ યજ્ઞમાં આહુતિ આપવા હજારોના હૃદયમાં ચેતના પ્રગટાવી. કાર્ય ખરેખર જટિલ હતું, પણ છતાં સ્વામીશ્રીએ ઝંપલાવ્યું. કારણ એક જ હતું, તેઓને માટે લોકોનું દુઃખ અસહ્ય હતું. ખાસ કરીને બાપાએ તમામ મંદિરના કોઠારીઓને એ રીતે આજ્ઞા કરેલી કે તમારે જે રીતે બધી બચત હોય એ આમાં ખાસ કરીને કેટલ કેમ્પની અંદર તમે સૌ અહીંયા આગળ સેવા કરો, જેથી કરીને પશુઓને આપણે સારામાં સારું જે નીણ ઘાસ એ આપણે આપી શકીએ. સાથે સાથે સ્વામી બાપાએ
બધા હરિભક્તોને પણ અપીલ કરી અને હરિભક્તોએ પણ ખૂબ સેવા કરી. સંતોએ પણ ગામોગામ કીર્તન આરાધના કરી અને કીર્તન આરાધના દ્વારા પણ સમાજની અંદર બહુ મોટી જાગૃતિ સંતો પોતે લાવેલા, જેથી કરીને આપણે આ રીતે મહિનાઓ સુધી આ બધા પશુઓને સારામાં સારું ઘાસ, પાણી અને આ તે બધું જે છે અને એના જે માલિક ખેડૂતો હોય એ લોકો બધાને રહેવા જવાની કુલ બધી વ્યવસ્થા એ આપણે કરી શક્યા. 1987ના દુષ્કાળમાં સરકારને મદદ કરવા માટે નાની નાની બાબતોમાં કરકસર કરેલી. અમે સવારનો નાસ્તો બંધ કર્યો, મોજ-શોખ બંધ કર્યા. એ ઉપરાંત વાહન લઈને જતા હતા કોલેજ, તે ચાલતા જતા થયા. ધોબીને ધોવા માટે કપડાં આપતા હતા, ઇસ્ત્રી કરવા માટે આપતા હતા. એ જાતે કરી અને લગભગ 46,000 રૂપિયા ભેગી કરી અને સરકારને મદદ કરી. તો એ વખતે હું IIT કાનપુરમાં ભણતો હતો. એટલે એક દિવસ એ બધાને મેં બોલાવ્યા અને એ બધાને પછી બોલાવીને પછી આપણું જે કંઈ કેટલ કેમ્પની હતી એ બધી વાત કરી, પેમ્પલેટ્સ બતાવ્યા અને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે આવી રીતના કેટલ કેમ્પ્સ બધા ચાલુ કરેલા છે. બહુ મોટી એમાઉન્ટ, કારણ કે બધા છોકરાઓ ભણતા હોય એટલે બહુ મોટી એમાઉન્ટ તો ના આપે. તો પ્રમુખ સ્વામી મહારાજનું નામ હતું, તો એના કારણે આપણે આજે આખું જે છે કેટલ કેમ્પ માટે ખૂબ સારી એમાઉન્ટ ત્યાંથી ભેગી કરી અને અહીંયા આપણે અમદાવાદ ખાતે આપણે મોકલેલી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂર્વ આયોજિત તમામ ઉત્સવો અને જાહેર કાર્યક્રમો સાદગીથી નાના પાયે ઉજવવાનું નક્કી કર્યું અને તેમાંથી થનારી બચત દુષ્કાળગ્રસ્તોની સેવા માટે વાપરવાનો તેમણે નિર્ણય કર્યો. 1987માં શિખરો પર કળશ ચડાવવાના હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગાદી પર બિરાજ્યા. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજના હસ્તેનું પ્રથમ સંસ્થાનું શિખરબદ્ધ મંદિર ગણાય. તો એ સર્વ સંસ્થાના બધાને આમંત્રણ આપવું, દેશ પ્રદેશના બધા હરિભક્તો આવે ને એવો ભવ્ય સમયો થાય એવી બધાની ઈચ્છા હતી અને એ પ્રમાણેની બધી તૈયારી કરતા હતા. પણ પરમપ્રિય પ્રમુખ સ્વામી મહારાજે એવો નિર્ણય આપ્યો કે આપણે જે ઉત્સવ થાય એમાં બહુ ઉપકારદાર સુશોભન એ પણ ન કરવા અને આમંત્રણ પત્રિકા ન છાપવી અને એ રીતે એમ કે સામાન્ય ઉત્સવ, જે પહેલા ઉત્સવ મોટો ઉત્સવ ઘણી બધી મોટી જગ્યામાં થવાનો હતો, એ સિદ્ધાર્થ કોલેજના 6 એકરના જે જમીન હતી એમાં જ આખો બધો ઉત્સવ આવી ગયેલો અને એમાં જે કંઈ બચત થઈ એ બધી બચત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આદેશ મુજબ ગુજરાતમાં કેટલ બેંક માટે અને દુષ્કાળ રાહતના ફંડ માટે મોકલવામાં આવી હતી. આ ઉપરાંત જ્યાં દુષ્કાળની અસર નહોતી એવા ચરોતર, દક્ષિણ ગુજરાત વગેરે પ્રાંતોમાં સેંકડો ખેડૂતોને મળીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તેમના ખેતરોમાં દુષ્કાળગ્રસ્ત પશુઓ માટે ઘાસચારો ઉગાડવા માટે વિનંતી કરી અને અનેક લોકોને આ સેવા માટે પ્રોત્સાહિત કર્યા. બાપાએ એમને બોલાયેલા કે ભાઈ આ ફેર તમે શું પાક કરો, કેટલી જમીન છે? મેં કહું જમીન 15 વીઘા છે. કારણ કે આપણે ગુજરાતના ઢોર દુષ્કાળમાં બહુ પીડિત થાય છે, ઘાસચારાની તંગી છે, તો તમે ઘાસચારો 5 વીઘામાં કરો કે તમે પાક શું તમાકુ લી છે, પણ તમાકુ આખું લેવાનું બંધ રાખો અને એટલી સેવા કરો કે. એટલે અમે સેવા માટે મોટા ભાઈ છે, નાના ભાઈ ભેગા થઈ અને નક્કી કર્યું કે આપણે 5 વીઘા મંદિરમાં સેવામાં આપી જમીન, જે કહેવા ઘાસ કે જુવાર કે મક્કા કે જુવાર વાવો કે તે જુવાર વાયેલી, જુવાર પછી જેમ થઈ એમ કાયમ લાવે કેટલ કેમ્પમાં. અને એ બધા પણ એ પોતે બધા ત્યાં મદદ કરવા માટે આવતા અને સુંદર પાક આખો તૈયાર થયો. પ્રમુખ સ્વામી મહારાજ પણ કેવા, એમને ભાવને બધાને ધંધે લગાડીને બેસી રહેવું એવું નહીં. સ્વામી પોતે પણ એમાં પ્રવૃત્ત થયેલા. સ્વામી પોતે પણ વલ્લી ગામમાં પધાર્યા. સ્વામી કે મારે ત્યાં જવું છે, જેણે મદદ કરી છે એની પાસે મારે જવું છે. વલ્લી ગામમાં પધાર્યા અને ત્યાં પધાર્યા સ્વામીશ્રી કહે છે કે સવારથી મારે કે બધા ખેતરે જવું છે. સ્વામીજી ખેતરે જવા માટે નીકળ્યા અને કહે કે આમ ચાલતા છેક પેલો સામે નહેરની પાળ આવીને ત્યાં સુધી સ્વામી ચાલતા ચાલે જ જાય છે. એટલે બાપાનો સંતો ના પાડે કે બાપા કાંટા છે, પણ બાપા તો કે ના મારે તો જવું જ છે. અને ત્યાં આગળ મારા ખેતરમાં મોટો કાંટો વાગ્યો અને બાપાને લોહી નીકળ્યું, પણ છતાં એ કાંટાને કર્યા વગર બધા ખેતરમાં આગળ કાંટા હતા. સંતોએ કીધું કે બાપા આગળ કાંટા છે, પણ બાપા કે ના બધાને ત્યાં જવું જ છે. એટલે બાપાએ હમદર્દીથી બધા ખેડૂતના ખેતરમાં જઈ અને ત્યાં આગળ
ઠાકોરજીને પધરાઈ અને ફૂરડે જમીન વધાવી સભા કરી. સભામાં બધાને રીતે સન્માન્યા. પ્રમુખ સ્વામી મહારાજ બધાને એટલો બધો મહિમા કહ્યો કે તમે જે આ કાર્ય કર્યું છે એ ભગવાનનું કાર્ય કર્યું છે અને આ એક મોટામાં મોટું ઉત્તમમાં ઉત્તમ તમારી સેવા છે. અને એમ કરીને સ્વામીએ કીધું કે તમે જે 1 રૂપિયાની સેવા કરી છે ને એ તમારી લાખ રૂપિયા, બધા શેઠિયા લાખ રૂપિયાની સેવા કરે, તમારી 1 રૂપિયાની સેવા એની બરાબર છે. તમે એ રીતે સામાન્ય તમે થોડામાંથી આટલું બધું આપ્યું છે તો તમારું એ રીતે મહિમા બહુ છે. એમ કરીને સ્વામી એને ખાસ બોલાવ્યા અને આશીર્વાદ આપ્યા. એમ પ્રમુખ સ્વામી મહારાજને આ એક કાર્યમાં એટલો બધો ઉત્સાહ હતો કે વાત ન પૂછો. દિવસ રાત દુષ્કાળગ્રસ્તોની સેવામાં સતત પ્રયત્નશીલ પ્રમુખ સ્વામી મહારાજની એક અનોખી વિશેષતા હતી. એ હતી એમની અનન્ય ભગવત શ્રદ્ધા અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, એમની આધ્યાત્મિકતા, એમની અહમ શૂન્યતા. મને પણ એક આશ્ચર્યમાં આ વાતને મૂકી દીધી કે આવડો મોટો ધર્મનો વડો, કોઈ પબ્લિસિટીની ખેવના નહીં, કોઈ આની નોંધ લેશે કે એની એને જરૂરિયાત નહીં, માત્ર લોકોને ઉપયોગી થાય. લોકોને જરાય એવું ન થયું કે આ મારા ઉપર કોઈ ઉપકાર કરી રહ્યા છે, કોઈ આડંબર નહીં, એક સહજ हाउ साहजिकता थी આ બધું કામ ચાલુ રહ્યું. और उसमें जो प्रमुख स्वामी का जो हमको जो रिएक्शन मिला था, जो हमने उनसे मदद मांगी, उन्होंने जो हमको सामने से आके उसके बाद, और दूसरी बार हमें कहना नहीं पड़ा और ना कभी कोई फरियाद, कोई शिकायत, तो उनकी तरफ से जो हमें प्रतिभाव मिला, जो उन्होंने मिलने के बाद जो उनकी तरफ से कार्रवाई हुई, ये तो ऐसी चीज थी कि मैं कह रहा हूं कि शायद ऐसा कोई मेरा अनुभव और हुआ नहीं है. કેટલી કેમ લોકોની સરકારી મુલાકાત લેતા બધા અધિકારીઓ આવે, બાપાના 2 મુખે વખાણ કરતા પ્રમુખ સ્વામીએ જંગલમાં મંગલ કરી અને પશુને બધાને હાંચવા છે, તો અત્યંત બધાને સત્યાની ચાલમાં એટલો બધાને ગુણ આવ્યો कि एक बड़े संत का आशीर्वाद जिस जगह हो उस जगह फलश्रुति कैसी होती है. और मुझे लगता है कि कोई भी काम में अगर इस तरह की स्पिरिचुअलिटी होती है तो उस काम की जो इफ़ेक्टिवनेस है, असरकारकता है, वो कहीं ज़्यादा होती है. ये जो पूरा माहौल था प्रमुख श्री के औरा से प्रभावित था और इसमें एक अलग तरह की एनर्जी मुझे देखने को मिली. અને કોઈ એમની પ્રશંસા કરે કે તમે અદ્ભુત કાર્ય કર્યું વગેરે વગેરે, તો પ્રમુખ સ્વામી મહારાજ લગભગ દરેક વખત એક વાત કરતા કે આ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એની કૃપાથી થયું છે, યોગીજી મહારાજે કર્યું છે, અથવા તો કે આ સંતો અને હરિભક્તોએ કર્યું છે. એમના જીવનમાં મેં કર્યું, મારાથી થયું એવો કોઈ શબ્દ બોલ્યા હોય એવું કોઈએ સાંભળ્યું નથી. સુરત દેવળના બળદ આવ્યા હતા, તો સુરત દેવળના બળદ ખટારામાં પડી ગયેલા હતા, ઊભા નહોતા થઈ શકેવા, પણ સ્વામીની આજ્ઞા હતી, ફોન આવ્યો બાપાનો કે આ લઈ લેવાના છે અને સાચવવાના. પછી એ બળદ જ્યારે પાછા ગયા ત્યારે એ બળદને ખટારામાં ચડાવવા ભારે પડતા તમારે એવા થઈ ગયેલા. અને એ ગામ લોકો બધા જોઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ જે કેટલ કેમ્પ ખોલ્યો એના માટે આ બળદિયા કે જે અમારા ઢોરા હતા બધા સવાયા થઈને જ આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે અમારી પર એટલી કૃપા કરી તો અમારી ખેતી પાછી જીવંત રહી ગઈ. જે આવેલા સાથે ખેડૂતો એનું વજન પણ વધી ગયું અને એ પછી જ્યારે ગયા ત્યારે રડતા ગયા કે આવી સારવાર અમે તો ઘેર ના કરી શકીએ, અમને તો અમે ધ્યાનમાં આવ્યા હોય ને એ રીતના પ્રમુખ સ્વામી મહારાજે રાખ્યા છે. બોટાદના એક હતા ધનજીભાઈ કરીને, એના બળદ લઈને આવેલા, 6 મહિના ત્યાં સેવામાં રહ્યા. છેલ્લે જ્યારે ગયા ત્યારે બાપાને આવ્યા કેટલા કે મતલબ બાપાને રડી પડ્યા અને પગે લાગ્યા કે આવું તો અમારા માતા પિતા ના હાંચવે, એવું સંતોએ અમારું ધ્યાન, ઢોરનું તો રાખે જ છે પણ અમને હાંચવા. એક બળદ આવ્યા ને જ્યારે પાછા આપવાનું થયું ત્યારે બાપા કે આ એક બળદ કેવી રીતે ખેતી કરી શકશે, એટલે કે આપણે બળદ બાપાએ સામે લઈને કીધું કે એક બળદ આપણે અહીંયાથી આપી, અને પાછા એના આગળ પૈસા તો હતા નહીં અને બીજી લેવાની ગઈ પરિસ્થિતિ નહોતી અને ખવડાવવાનું એવું નહોતું, એટલે બાપા કે ઘાસે આપો અને બિયારણ માટે પૈસા બિયારણ લઈ દો. એટલે પછી બાપાએ બધા સંતોને આદેશ કર્યો અને ત્યાં સુધી એ લોકોને નવું ઘાસ થાય ત્યાં સુધી હાલે
કેટલું એને બળદ લઈ જાય એની સાથે આપણે એને ઘાસ પણ આપવાનું છે. જ્યાં નવું ઘાસ થાય ત્યાં સુધીની ચિંતા બાપાએ કરી છે. એટલે પછી સ્વામીએ દરેકને એ રીતે મોકલવાની ઢોર મોકલવાની વ્યવસ્થા ટ્રાન્સપોર્ટની કરી. તદુપરાંત એમને ખેતરમાં વાવવા માટે બિયારણ એ પણ સ્વામી અપાવ્યું રીતે. બિયારણ કે હવે વાવશે શું આ લોકો, બિયારણ પણ રીતે અપાવ્યું. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજને કેટલી બધી આવી લાગણી હતી. પ્રમુખ સ્વામી મહારાજ જે સેવા કરતા એમાં એની ભાવના કેવી હતી કે દરેકના હૃદયમાં ભગવાન બેઠા છે. એ માણસ નાનો હોય, ગરીબ હોય, અભણ હોય, ગમે તે હોય, પણ એની અંદર એમણે ભગવાન જોયા છે. આ રીતે એમણે અખંડ લગભગ 95 વર્ષ સુધી આવી રીતે એમણે આ સેવા કરી છે. સ્પેશિયલ અમે ભાવનગર અમારા સંતો ગયા 2 અને ત્યાંથી દોરડા બધા લઈ આવ્યા, કેટલા બધા, અને બધાને નાત મોરડા દોરડા બાંધવાના સોડા બધા નવા આપ્યા. અને 6 મહિના પછી લેવા આવ્યા તો એ લોકો રાજી થઈ ગયા કે પ્રમુખ સ્વામીએ કેટલું ધ્યાન રાખ્યું. આવું તો અમને કલ્પના નથી કે આવું કોઈ ધ્યાન રાખે. અને બધા ઢોરને હાંચવા, જીવ પ્રાણી માત્ર ઉપર દયા પ્રમુખ સ્વામીએ જે આ દુનિયા પર કરી છે એવી કોઈ ના કરી શકે એવું લોકો બોલતા. ये स्वामीनारायण संस्था ने जिस तरह काम किया है, मैं तो कहता हूँ कि भाई एक मिसाल है, वो तो एक उदाहरण है. કેમ રે ભૂલીએ સ્વામી ઉપકાર આપના, ડગલે ને પગલે મળ્યા આધાર આપના, આધાર આપ. પહેલા તો સ્વામી કે બધાને એક લાઈનમાં ઓથ કરી દે, થોડી ઠંડીમાં રાહત કરે. પણ પશુઓની પણ બાપાએ એટલી ચિંતા કરી ઠંડીમાં પશુને દુઃખી ન થવા દે. એ બધાને ઝૂલું, કાઠિયાવાડમાં ઝૂલ બોલે અને ગુજરાતવાળા ગોદડા કે બધાને ઓઢાડવાના, એટલે કે એ શિવડાવી દો. ભટકી રહ્યા તા અમે યુગો યુગથી દર દર, બસ એક મીઠા મળ્યા આવકાર આપના, બસ એક મીઠા મળ્યા આવકાર આપના, આવકાર આપના. ત્યાં આગળ 12/5/2000 સાલનો આ પત્ર છે. એમાં સ્વામીશ્રીએ લખ્યું છે કે શુદ્ધ ભાવે અને પ્રામાણિકપણે સેવાભાવથી ઘાસ તથા સુખડીનું વિતરણ કરવું. જેટલા કિલો ઘાસ અપાતું હોય તે મુજબ તેટલા ઢોરને મળે તેમ કરવું, અને તેમાં 5-25 ગાયને વધારે મળે તેમાં વાંધો નથી. સુખડી પણ 200 ગ્રામ દરેક વ્યક્તિ દીઠ આપવાની છે, તો તે મુજબ તેમાં 1 ગ્રામ વધારે અપાય તો વાંધો નથી, પણ 1 ગ્રામ ઓછી ન અપાય તે ખાસ ધ્યાન રાખવું. એમની ભાવના એવી જ હતી કે દરેકને યોગ્ય પ્રમાણમાં એ વસ્તુ મળવી જ જોઈએ. આજની તારીખમાં કોઈ બી વસ્તીનો માયતર થઈને કોઈ ગામડે ગામડે એક સ્વામીના ભગવાન બાજરી રે બોરી સ્વામી મારા ગૌને માટે દોડે રહ્યા અને દુનિયાની પૂછાપડ કરે. એવો દુનિયાના પબ્લિક એવી કોઈ અમલદાર જોતો નથી. તમે રે મિટાવ્યા સ્વામી સૌના દુઃખ દર્દને, ખુલ્લા જોયા છે સદા દરબાર આપના, ખુલ્લા જોયા છે સદા દરબાર આપના, દરબાર આપના. કલ્યાણ કેન્દ્રમાં આપણે આવ્યા છે તો આપણું કલ્યાણ થશે ને પશુઓનું પણ કલ્યાણ થશે, પશુઓનું પણ કલ્યાણ થાય. આ ભગવાનના દરબારમાં જે જ્યાં ભગવાનનો સ્પર્શ થયો એ બધાને કલ્યાણ થાય. સ્વામી બાપા સાળંગપુર આવ્યા પછી એને હું મળવા ગયો કે બાપા નીણનો ખર્ચો બહુ મોટો થાય છે, તો રોજનો ₹1,00,000 ખર્ચ છે, તો બાપા મને કે કોઈ વસ્તુ મોડી નથી ખવારવાની, એ તો ગમે નાખીને કે અમે બે ગામડા વધારે ફરશું અને પૈસાનું પૂરું કરી દઈશું. તો સારામાં સારી નીણ લાવી અને પશુને હારા કરીને પાછા દેવા છે. સહીને સ્વામી સુખ દીધા મોને,
क्या भवे ऋण मिटશે प्रमुख स्वामी आपना क्या भवे ऋण मिटશે प्रमुख स्वामी आपना प्रमुख स्वामी આપના. કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ મંદિર તરફથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અહીંયા સ્વામીઓ આજે સુખડીનું વિતરણ કરી રહ્યા છે. એક દિવસ બન્યું એવું કે અડધી રાતે સ્વામીશ્રી પલંગમાં જાગીને ધૂન કરતા હતા. તે વખતે બાપાને પૂછ્યું, બાપા શું કરો છો? તો સ્વામી કે આપણા સૌરાષ્ટ્રની અંદર વરસાદ ખેંચાયો છે, ઘણા બધા દુઃખી છે, તો એના માટે ધૂન કરું છું. પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ્પ રાહત કાર્ય માટે ખૂબ જ ભીડો વેઠ્યો હતો. આટલી બધી કરુણા કેવળ સ્વામીશ્રી જ કરી શકે. આપણા માન્યામાં જ ન આવે. કોઈ સ્વાર્થ નહીં, જરાય સ્વાર્થ નહીં, કંઈ મનાવા પૂજાવાનું ભાવ નહીં, અને કેવળ નિસ્વાર્થપણે અને બીજાનું હિત થાય એટલું જ સાચો અંતરના ભાવથી આ બધે કર્યું છે. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજનો સમાજ સેવા અને સમાજ ઉત્કર્ષનું કાર્ય ચાલુ છે. કેમ રે ભૂલીએ સ્વામી ઉપકાર આપના ઉપકાર આપના